જય સદગુરુદેવ. એ મને લેહ લાગી પ્રભુના નામની રે, પ્રભુના નામની રે, મારા રામની રે. મને લેહ લાગી પ્રભુના નામની રે. એ મેં તો છોડી દીધા સંસારિયાના કામ રે, એવી થઈ છું બાવરી મારા નાથની રે. મને લેહ લાગી પ્રભુના નામની રે. તો અમારા સદગુરુના પટ શિષ્ય કહે છે કે મને લેહ લાગી પ્રભુના નામની. કહે છે કે નામની મારા રામની મને લેહ લાગી. હવે મને બીજું કંઈ સૂઝતું જ નથી, એવી મને મારા રામની લેહ લાગી. મને મારા સદગુરુ રામ મળતા મેં તો સંસારિયાના સારા કામ છોડી દીધા. એવી હું તો મારા રામ નામની ધૂનમાં મારા નાથની બાવરી બની છું. એ મરને કોટી ભુવાને બેડા કરે રે, હું શું જાણે મારા દિલમાં ભૂત સેના રે. મને લેહ લાગી મારા રામની રે, એ મને લેહ લાગી પ્રભુના નામની રે. એ હું તો બાવરી ફરું છું મારા પ્રભુના પ્રેમ મારે, એવા કોણ તારે મારા ભૂતો રે. મને લેહ લાગી પ્રભુના નામની રે, મારી સુરતા પરમાત્મા પદમાં ગુંજે રે, મારી સુરતા પરમાત્મા પદમાં રે. એ ગુંજે શબ્દ ના સુર પ્રભુ નામ ના રે. મને લેહ લાગી પ્રભુના નામની રે. તો સંસારના સગા સંબંધી ભલે ને અનેક ભૂવા ભેગા કરે, એ શું જાણે મારા દિલમાં સેના ભૂત છે. હું મારા રામના નામ રટતી બાવરી ફરું પ્રભુના પ્રેમમાં, તો એ મારા ભૂત કોણ ઉતારે? એ તો મારા રામ આવે ત્યારે જ મારા પ્રભુ પ્રત્યેના વિરહના ભૂત ઉતરે. મારી સુરતા પરમાત્માના પદમાં ગુંજે શબ્દના સુર પ્રભુના નામના. એ એવો શબ્દ સંભળાયો મને ગુરુજીએ રે, હું તો સમજી ગઈ મારા ગુરુની શાન મારે. મને લેહ લાગી પ્રભુના નામની રે, મને સદગુરુ મળ્યા પૂર્ણ જ્ઞાની રે. જેના નામ લેતા ભીતર થાય પ્રકાશ રે. મને લેહ લાગી પ્રભુના નામની રે, દાસ લાલ કહે ગુરુ શરણે વિનતી રે. મને રાખો સદા આપના ચરણોમાં. મને લેહ લાગી પ્રભુના નામની રે. તો મને મારા સદગુરુ પ્રભુએ એવો શબ્દ સંભળાયો કે હું તો મારા ગુરુજીની શાન સમજી ગઈ. તો મને મારા સદગુરુ પૂર્ણ જ્ઞાની મળ્યા, જેના નામ લેતા ભીતર પ્રકાશ થયા. તો અમારા સદગુરુના દાસ ગુરુ સરને વિનંતી કરતા રહે છે કે મને રાખો સદા આપના ચરણોમાં. રામ ભરોસે. જય સદગુરુદેવ. પ્રભુનું નામ લેતા નિંદરા આવે, કેવા પાપ મેં કર્યા હશે, ખોટી લવરી કરવી ગમે, સત્સંગની વાતો ન ભાવે, સંત સંગની વાતો ન ભાવે, ગયાળસ ભર્યા બહુ ભારી, કેવા પાપ મેં કર્યા હશે, રામ નામ લેતા આળસ આવે, ખોટા ગજિયામાં જય દોડે,
પ્રભુનું નામ લેતા નિંદ્રા આવે. તો અમારા સદગુરુની વાણીમાં કહેશે કે પ્રભુનું નામ લેતા મને નિંદ્રા આવે. મેં કેવા પાપ કર્યા છે. આવો રૂડો મનુષ્ય જન્મ મળ્યો છે તો સંસારના કામમાં વળગી રહી છું, અને પ્રભુના નામ લેતા આળસ નિંદ્રા આવે છે, અને પાછી ખોટી લવરી કરવી ગમે છે, અને સત્સંગની વાતો નથી ભાવતી. એવા કેવા પાપ મેં તો કર્યા હશે. આ દેહ ભીતર મારા પાપ કર્મને કારણે ઊંઘ અને આળસ બહુ ભારી ભરેલા છે. રામ નામ લેતા આળસ આવે છે અને ખોટા કજિયામાં દોડી જાય છે. તો રામ નામ લીધા વિના દિવસ પછી દિવસ વીતી જાય છે. એટલે અમારા સદગુરુની વાણીમાં આગળ કહેશે કે દિવસ પછી દિવસ વયા જાય, કેવા પાપ મેં કર્યા હશે, ભક્તિ ભાવથી કરી નહીં પ્રભુની, ખોટા સંસારમાં થોથા મારે, પ્રભુનું નામ લેતા નિંદ્રા આવે. એ પ્રભુ તારું નામ એક સાચું, કેવા પાપ મેં કર્યા હશે, જાણી શક્યો નહીં સાચા નામ તારા, ખોટા ફર્યો અનેક તીર્થ ધામ, પ્રભુનું નામ લેતા નિંદ્રા આવે. તારી કરુણા વિના પ્રભુ શું કરું, કેવા પાપ મેં કર્યા હશે, સદગુરુ પ્રવીણ રામ એક આશા આપની, ખોટા રસ્તેથી વાળશો મને, પ્રભુનું નામ લેતા નિંદ્રા આવે. તો આમ જ રામ નામ લીધા વિના દિવસ પછી દિવસ જતા રહેશે, અને રામ નામ લેતા આળસ નિંદ્રા આવે છે. તો મેં કેવા પાપ કર્યા હશે કે હું ભાવથી ભક્તિ નથી કરી શકતી, અને આ ખોટા સંસાર છે તેમાં થોથા મારું છું. એ પ્રભુ તારું નામ એક જ સાચું છે, સદગુરુ કૃપાથી સમજાય છે. પરંતુ મેં કેવા પાપ કર્યા હશે કે અનેક તીર્થધામ ખોટા ફર્યો, કારણ કે તારા સાચા નામ હું જાણી શક્યો નહીં. કેવા પાપ મેં કર્યા છે. હે સદગુરુ, હવે મને એક આપની જ આશા છે કે મને હવે ખોટા રસ્તેથી તમે વાળશો. રામ ભરોસે. જય સદગુરુદેવ. અંતરમાં જેને ઉદય થયો રે, સાચા અનુભવ એને જાણ્યા જીરેજી, અંતરમાં જેને આત્મા જાણ્યો રે, અનેક કૃત્યો એના ટળિયા રે જીરેજી, આવરણ નહીં જરીએ રે, કહીએ તેને આત્મદર્શી ચિરેજી, સર્વાતીત એ સર્વનો સાક્ષી રે, એકો એક માર્યો માલી રે જીરેજી, અંતરમાં જેને ઉદય થયો રે. તો અમારા સદગુરુ કહે છે કે જેમના અંતરમાં ઉદય થયો તેમને સાચા અનુભવ જાણ્યા. તો જેમણે અંતરમાં આત્મા જાણી લીધા તેના સર્વ કૃત્યો ટળી ગયા, તેને પછી સેનાય પણ આવરણ નથી રહેતા, તો તેને આત્મદર્શી કહેવાય છે. સર્વાતીત તે સર્વનો સાક્ષી એકો એકમાં માલી રહ્યો છે.
તો આ વાત તો કોઈક વિરલા જાણે. એટલે અમારા સદગુરુની વાણીમાં કહે છે કે આ વાત તો કોઈક વિરલા જાણે રે, અનામીને નામથી ઓળખે જીરેજી. અનુભવી સંતોનો એ રે વિવેક રે, કરોડમાં કોઈ એક જાણે, અંતરમાં જેને ઉદય થયો રે, મુક્તિ પદને જે રે જાણે રે, એમનો દ્વૈત ભાવ ગયો રે જીરેજી. દ્વૈત પદની ઈચ્છા નહીં, પણ ઈચ્છા એ થયો રે જીરેજી. અણ ઈચ્છા એ થયો રે, અંતરમાં જેને ઉદય થયો. તો આ વાત કોઈક વિરલા જાણે કે અનામીને નામથી જાણે કે ઓળખે. તો એવા અનુભવી સંત કરોડોમાં કોઈક એક સત્ય નામ જાણે છે. અને હાલ જોઈએ તો સત્ય રામ નામ જાણ્યા વિના કરોડો ગુરુઓ બની બેઠા છે. તો જેમણે મુક્ત પદને જાણ્યા તેમના દ્વૈત ભાવ મટી જાય છે. એટલે એમને દેવોના જ્ઞાન તે મિથ્યા જ છે, તેનો મુક્તિ માટે કોઈ સાર જ નથી તેમ સમજાઈ જાય છે. પછી જીવને દ્વૈત પદની ઈચ્છા નથી રહેતી, પણ ઈચ્છા એ થયો એટલે ઈચ્છા રહિત થયો. હવે પ્રભુના નામ સિવાય કોઈ ઈચ્છા નથી રહેતી. પરાપાર જે પરખ્યો એને નિત્ય વેદ કહે જીરેજી. તેજન સત્ય સ્વરૂપ રે, એ જ સદગુરુ ના રૂપ જીરેજી. અંતરમાં જેને ઉદય થયો રે, સદગુરુ પ્રવીણ રામ નિત્ય અનામીના નામ જાણે જીરેજી. દાસુલાલ ગુરુ ચરણે રહી રે, હે પુરાણ પદ નિરખિયા જીરેજી. અંતરમાં જેને ઉદય થયો રે, તો પરાપાર જેમણે પરખ્યો એને વેદ પણ હંમેશા કહે છે કે તેને કે તે જન સત્ય સ્વરૂપ સદગુરુ પરમાત્માના જ રૂપ છે. તો અમારા સદગુરુ નિત્ય અનામીના નામ જાણે છે અને સદગુરુના દાસ ગુરુ ચરણે રહીને પૂરણ પદ નિરખ્યા. રામ ભરોસે, રામ ભરોસે. જય સદગુરુદેવ. જેના પર નજર હો તારી પ્રભુ, એ મને કેના ડર હો. જેના પર મેર તારી પ્રભુ, એ તો ખરેખર નિર્ભય હો. એના નહીં કોઈ દુશ્મન, હોય તો એના મિત્ર હો. જેના પર તારી કૃપા પ્રભુ, એની દુનિયાની શું જરૂર હો. જેના પર નજર હો તારી પ્રભુ, એ મને કેના ડર હો. તો અમારા સદગુરુને એમના દાસ કહે છે કે સદગુરુ પ્રભુ,
જેના પર તમારી નજર સદા રહેતી હોય, એમને કોના ડર હોય? જેના પર તારી મેર હોય તે ખરેખર નિર્ભય હો. મને તો તમારો સંગ થતા નિર્ભયતા આવી. આ મારા સાચા અનુભવની વાત માનવને એટલે કરું છું કે તમે પણ સત્ય જ્ઞાની સદગુરુ શરણે રહીને અનુભવ કરો તો ખ્યાલ આવે. કોઈ કહે અને આપણે અનુમાને માની લેવું તેમ નહીં, ખુદ અનુભવ કરો. હે સદગુરુ પ્રભુ, જેના પર તારી કૃપા હોય તેના કોઈ નથી દુશ્મન હોતા કે નથી મિત્ર હોતા. એટલે એમને કોઈ પ્રત્યે મોહ મમતા નથી હોતા, કે રાગ દ્વેષ નથી હોતા. કેમ કે પ્રભુ, જેના પર તારી કૃપા હોય એમને દુનિયાની શું જરૂર હોય? તું એક મારું સર્વસ્વ છે. આશા મને બસ તારી સુરતની, આપ રહે સદા મારે સંગ હો. તારી સુરત નિહાળતા પછી બીજાની સુરત શું નિહાળું હો. જેના પર નજર હો તારી પ્રભુ, એ મને કે ના ડર હો. રાયનો પહાડ કરી દે, ખાલીને સુરતામાં ભરી દે. સદગુરુ પ્રવીણ રામ કહે, જો રજા તારી હો. જેના પર નજર હો તારી પ્રભુ, એ મને કે ના ડર હો. તો શિષ્ય કહે છે કે સદગુરુ પ્રભુ, મને બસ એક આશા તારી સુરતીની છે કે તમે સદા મારી સાથે રહો, સુખમાં કે દુઃખમાં. તમારી સુરતી નિહાળતા પછી બીજાની સુરતી શું નિહાળું? હે સદગુરુ પ્રભુ, જો તમારી રજા હોય તો રાઈનો પહાડ કરીને તેમાં તમારી સુરતા ભરી આપો, જેથી મારી સુરતા તમારી સુરતામાં જ જોડાયેલી રહે. વિશાળ પહાડમાંથી બહાર ન નીકળી શકે તો સદગુરુ તમે જ મારા પહાડ છો, જેથી મારી સુરતા પહાડની અંદર એટલે તમારી સુરતામાં સદા આનંદમાં રહે. રામ ભરોસે. જય સદગુરુદેવ. ગુરુ ચરણે અંશ આવ્યો, કોઈ પટારે મુક્ત લખાવ્યા બને. કર જોડી ગુરુ પાસે, ચરણ શરણ આવ્યા રે હું રે. તમારા ચરણનો ચેલો, કર્મ કાપો દયા કરો રે ગુરુ. ચરણે અંશ આવ્યો રે. અમારા સદગુરુ કહે છે, ગુરુ ચરણે હંસ આવ્યો એટલે મન માયાની બગવૃત્તિ છોડીને કોઈએ સુરતાથી ભીતર અમરપટા મુક્ત પરમાત્માના લખાવ્યા કે જોઈ લીધા ભીતર ગુરુ પરમાત્માને. હંસ બંને હાથ જોડીને એટલે દાસ ભાવે નમીને સદગુરુ પાસે કે તેના ચરણમાં કે શરણમાં આવ્યા. શિષ્ય કહે છે, હે સદગુરુ પ્રભુ, હું તમારા ચરણનો ચેલો કે દાસ, મારા પર દયા કરીને મારા અનંત જન્મના કર્મો કાપો એટલે જગતના માયાવી બંધન છોડાવો. તેવું તેમના દાસ કહે છે સદગુરુ પ્રભુને વિનંતી કરીને. કરો કૃપા ગુરુ કર્યા આપને, સતના શબ્દ સંભળાવ્યા રે મુક્ત. પટાની પરખ આપી, રાખો ચરણની છાયા રે ગુરુ. ચરણે હંસ આવ્યો રે.
જમય મારો શું કરે હવે, ગુરુ ગમરે દોર સંભળાવ્યા રે પટા, મુક્ત નાય મારી પાસે, સત ખડગયા મેલી તારે ગુરુ, ચરણે હંસ આવ્યો રે. તો તેમના દાસ કહે છે, હે સદગુરુ પ્રભુ, મેં તમને ગુરુ કર્યા છે, તમે સત શબ્દ સંભળાવ્યા, તો મારા પર કૃપા કરો, મને મુક્ત પટાની કે ભીતર પરમ પરમાત્માની પરખ કરાવી તમારા ચરણોની છાયામાં રાખો સદાય. સદગુરુની કૃપા વરસતા તેમના દાસ કહે છે, જમ કે ત્રિગુણી માયા હવે અમારું શું કરે. ગુરુ પરમાત્માની ગમ કરીને મારા સદગુરુએ સુરતામાં રામ નામ સંભળાવ્યા. પરમ પરમાત્માના ઘરના મુક્ત પટા અમારી પાસે, સદખડક અમે લીધા, એટલે પરમાત્માના ઘરની સુરતા અમે લીધી રામ નામ સાથે. ત્યાં જમના જોર ચાલે નહીં તેવું કહે છે. પરમ પ્રકાશ સદગુરુના, જમના રે માર હટાવ્યા રે પ્રવીણ રામ, ગુરુના વચનો સાંભળી હંસાને પાર ઉતાર્યા રે ગુરુ, ચરણે હંસ આવ્યા રે. પ્રભુ ભજન કરતા તેમના શિષ્ય કહે છે, પરમ ગુરુ પરમાત્માનો પરમ પ્રકાશ છે, તે જોઈને કહે છે જમના માર હટાવ્યા, એટલે મનમાયાના વિકારથી પર થયા. પ્રવીણરામ ગુરુના શબ્દ વચન સુરતામાં સાંભળી હંસાને ભવસાગર પાર ઉતાર્યા તેવું તેમના દાસ કહે છે. રામ ભરોસે.